નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મીડિયાના માધ્યમથી શિક્ષણનો અવિત પ્રવાહ તમારા સુધી પહોંચાડીએ છીએ. તો આ જે કાંઈ તમને શિક્ષણ ઓનલાઈન આપવામાં આવે છે તેને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયાસ કરજો. કારણ કે અત્યારે તમે ઘરે છો તો આ નવરાશના સમયની અંદર તમારી પાસે અત્યારે પૂરતો સમય છે. તો અત્યારે જેટલું તમારાથી વચાય સમજાય એટલો સમજવાનો પ્રયાસ કરજો. કારણ કે આ સમય દરમિયાન તમે જેટલું સમજી લેશો તો જ્યારે સ્કૂલ રાબેતા મુજબ શરૂ થશે તે સમય દરમિયાન તમારે અગાઉની જે સમજવાની જે પ્રક્રિયા છે એ ઘણી બધી સહેલી બની જશે. હવે આજે આપણે મિત્રો એકમ નંબર 2 એટલે કે તમને મેં જે પ્રથમ પાઠ પૂરો કર્યો ભારતનો વારસો એનું ગૃહ કાર્ય એક આપવાનું બાકી હતું. તો પહેલા એની એક નોંધ કરી લેજો કે એના માટે આપણે એફડી બનાવવાની છે કે પ્રથમ પાઠની જે સ્વાધ્યાયમાં જેટલા પ્રશ્નો તમને આપેલા હોય બરોબર એ બધા જ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી એફડી ની અંદર લખવાના છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, એટલે આ તમારું હોમવર્ક છે જે તમારે ઘરે નવરાશના સમયની અંદર તમે અત્યારે છો તો અત્યારે તેને તમારી બુકની અંદર સારી રીતે લખી લેજો. ત્યાર પછી જ્યારે આપણે રેગ્યુલર ચાલુ થશે ત્યારે આપણે સ્વાધ્યાયના બધા પ્રશ્નો આપશું નહીં. એમાં જે આપણને યોગ્ય આઈએમપી પ્રશ્નો લાગશે એવા જ આપણે માત્ર એફડીમાં લખાવશું. પણ અત્યારે તમારી પાસે સમય પૂરતો છે તો નવરાશના સમયની અંદર તમારે અત્યારે બધા જ પ્રશ્નો લખવાના રહેશે. હવે આજે આપણે એકમ નંબર 2 એનો પાઠ 8મો પાઠ છે કુદરતી સંસાધનો. બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કુદરતી સંસાધનો કોને કહેવાય તે પહેલા સમજી લઈએ. જો અહીંયા સંસાધનો કોને કહેવાય? સંસાધન એટલે સામાન્ય રીતે સંસાધન માટે એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે કે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુ ક્યાંક ઉપયોગી આવતી હોવી જોઈએ. જો એ ઉપયોગમાં ન આવે તો એને સંસાધન કહેવાય નહીં. પણ અહીંયા તમને કુદરતી સંસાધનો કીધા છે. તમે 8મા ધોરણની અંદર ભણી ગયા છો કે કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો. તો હવે કુદરતી સંસાધનો કોને કહેવાય? તો કે કુદરતે જે સંસાધનોનું નિર્માણ કર્યું છે અને એ એક યા બીજા સ્વરૂપે આપણાને ઉપયોગી બને છે તો તેને આપણે સંસાધન કહીએ છીએ. બરાબર, એટલે કુદરતે જેનું નિર્માણ કર્યું હોય. તમને પ્રથમ પાઠની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ પ્રાકૃતિક સંસાધનો કે જેનું નિર્માણ પણ કુદરતે કર્યું હતું કે જે આપણને વારસામાં મળ્યા હતા. બરોબર, તો હવે અહીંયા આપણે વાત કરી છે કુદરતી સંસાધનોની કે જેનો આજે પણ આપણે ઉપયોગ કરતા હોઈએ. જે સંસાધનો કુદરતે નિર્માણ કર્યા છે પણ જે આપણને ઉપયોગી બનતા નથી એને આપણે સંસાધન કહી શકતા નથી. સંસાધન કોને કીધું છે? કે જે આપણને ઉપયોગી બને એને જ સંસાધન કહેવામાં આવે છે. જો અહીંયા કીધું છે કે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણે અંશે કે પૂરેપૂરી સંતોષાય છે. આપણી આજની જે કાંઈ જરૂરિયાતો છે ખોરાક, રહેઠાણ, હવા, પાણી, આ બધું જ કુદરતી રીતે આપણાને સંસાધનો દ્વારા મળી રહે છે. કેમ કે સંસાધનો દ્વારા આપણી જરૂરિયાતો મોટા ભાગે થોડા અંશે અથવા તો પૂરેપૂરી પણ સંતોષાય છે. દાખલા તરીકે આપણે આ ખોરાકની જરૂરિયાતો છે એ સંપૂર્ણ રીતે કુદરત દ્વારા મળે છે. કારણ કે ભલે આપણે એને વાવીએ છીએ પણ એ જેની ઉત્પત્તિ છે એ કુદરતી રીતે જ થાય છે, એની આબોહવા પ્રમાણે જ થાય છે. એટલે મોટાભાગના સંસાધનો છે એ થોડા ઘણે અંશે આપણને ક્યાંક ને ક્યાંક કામ આવતા હોય. જેમ કે વૃક્ષો છે
તો બધા વ્યક્તિઓ વૃક્ષોનો ઉપયોગ સરખી માત્રામાં કરતા નથી, પણ થોડા ઘણે અંશે તો નો ઉપયોગ કરે જ છે. જો કેટલાક વૃક્ષો છે એના ફળ ખાતા હોય, કેટલાક વ્યક્તિઓ છે તો એ વૃક્ષો છે એના લાકડા જેવો જે છે લાકડાનો બનતો તરીકે ઉપયોગ કરતા હોય, સમજ્યા? અથવા તો કેટલાક વ્યક્તિઓ એવા છે કે એ વૃક્ષ છે એ વૃક્ષને કાપી એમાંથી લાકડાઓ છે એનો ફર્નિચરમાં ઉપયોગ કરતા હોય. તો કેટલીક જરૂરિયાતો એવી છે કે જે પૂરેપૂરી આપણે સંસાધન માટે સંતોષી છે. જેમ કે હવા, કે કુદરત દ્વારા નિર્મિત છે, એના વગર આપણે 1 મિનિટ પણ રહી શકતા નથી. પાણી, કે જે પૂરેપૂરી આપણાને સંસાધન માંથી જ પ્રાપ્ત થાય છે. એટલે કે જે સંસાધનો આપણી મોટા ભાગની થોડા અંશે અથવા તો પૂરેપૂરી જરૂરિયાતો સંતોષી શકાય છે. હવે કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન કહી શકીએ નહીં, આવો શબ્દ કીધો. જો હમણાં જ મેં તમને કીધું ને કે કુદરતી સંસાધનો જે છે કેટલાક સંસાધનો થોડા અથવા તો પૂરેપૂરી જરૂરિયાતો સંતોષે છે, પણ કુદરત પાસે અસંખ્ય તત્વો પડ્યા છે, પણ જેનો આપણે ઉપયોગ કરતા નથી એને આપણે બધા તત્વોને આપણે સંસાધન કહી શકતા નથી એવું કીધું છે. શા માટે? તો કે સંસાધન ક્યારે કહેવાય? તો આ તત્વો ત્યારે સંસાધન કહેવાય છે કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્યો દ્વારા ઉપયોગમાં લેવાય. જ્યારે માનવીને એ અંગેનું જ્ઞાન આવ્યું અને એની અંદર કંઈક આવડત વિકસી ત્યારે જે સંસાધન જે છે એ માનવીએ પોતાના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા એને ઉપયોગમાં લીધું ત્યારે એ સંસાધન બને છે. જેમ કે પ્રાચીન કાળની અંદર જે આદિમાનવ વસવાટ કરતો હતો ત્યારે પૃથ્વીની સપાટીના અંદરના ભાગમાંથી કોલસો એને મળી આવતો હતો, તો એ કોલસાનો એ ઉપયોગ કરતો નહોતો. પણ હાલનો માનવી છે એ કોલસાને જમીનમાંથી બહાર કાઢે છે, એની પોતાની જરૂરિયાત પ્રમાણે એમાંથી ઉર્જા છે ઉત્પન્ન કરે છે. કે ભાઈ રેલવેમાં ઉપયોગ થાય છે તો ક્યાંક તાપ વિદ્યુત ઉત્પાદન કરવા માટે ઉપયોગી બને છે. તો માનવીએ પોતાના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્યો દ્વારા તેને ઉપયોગમાં લેવાય તો જ આપણે એને સંસાધન કહી શકીએ. બરાબર? એટલે આના માટે આપણે એમ કહી શકીએ સંસાધન માટે કે સંસાધન જેને જ કહી શકાય કે જ્યારે માનવીએ તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યો દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું છે એના આધારે જ આપણે એને માત્ર સંસાધન કહી શકીએ. હવે અન્ય રીતે કહીએ તો પણ આપણે એને કહી શકાય છે કે જે વસ્તુ ઉપર માનવી આંશિક કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તો એને પણ સંસાધન કહેવાય. જો અન્ય રીતે પણ આમાં કીધું છે કે જે સંસાધનો ઉપર માનવી આંશિક નિર્ભર હોય અને જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. અહીંયા આ શબ્દને ખાસ સમજો. જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેમ કે ખોરાક, તો ખોરાક ઉપર માનવી છે એના ઉપર નિર્ભર છે અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. કે ભાઈ કુદરતે જે વનસ્પતિનું નિર્માણ કર્યું, ધાનધન્યુનું નિર્માણ કર્યું તો એનાથી આપણી જરૂરિયાતો પૂરી થાય છે અને માનવી તેનો ઉપભોગ કરે છે, તેનો ઉપયોગ કરે છે, પણ કેવી રીતે? પોતાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે એનો ઉપયોગ કરે છે. જેમ કે જમીન છે તો જમીનને આપણે એનો
ખેતી માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ, બાગ બગીચા બનાવવા માટે ઉપયોગ કરી શકીએ, રહેઠાણ બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ, ઉદ્યોગો સ્થાપવા માટે ઉપયોગ કરી છીએ. તો એક જમીનનું નિર્માણ કુદરતે કર્યું છે, પણ માનવી તેનો ઉપયોગ પોતાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા મુજબ એનો ઉપયોગ કરે છે. તો એટલે અન્ય રીતે પણ એમ પણ કહી શકીએ છીએ, સંસાધન માટેની આ વ્યાખ્યા પણ આપી શકીએ કે જે વસ્તુ ઉપર માનવી આંશિક કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ એટલે કે ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. જે કુદરતી સંસાધનો આપણને પ્રાપ્ત થયા છે એ માનવી પાસે તેને ઉપયોગ કરવાની માનવીમાં બૌદ્ધિક ક્ષમતા હોવી જોઈએ. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવામાં ઉપયોગમાં લેવાય તો તે સંસાધન બની જાય. માનવ જરૂરિયાતોને પૂરી કરવામાં જ્યારે કુદરતી તત્વ જ્યારે ઉપયોગી બની જાય તો ત્યારે આપણે એને સંસાધન કહી શકીએ. જેમ કે જમીનમાંથી આપણે ખોદકામ કરી છે અને ખડકો મળે છે, તો એક ખડકો આપણને એક યા બીજા સ્વરૂપે ઉપયોગી આવતા હોય તો એ આપણા માટે સંસાધન બની જાય. જેમ કે જમીનમાંથી ખોદકામ કરી તો મોટાભાગે ખડકોની અંદર ચૂનાના પથ્થર મળે, તો ચૂનાના પથ્થરમાંથી આપણે સિમેન્ટ બનાવીએ તો એ માનવ માટે ઉપયોગી બની ગયા. પહાડો છે, પહાડોને ખોદી અને એમાંથી જે કિંમતી પથ્થર છે એ મળે છે અને એનો બાંધકામમાં ઉપયોગ થાય તો એ આપણા માટે સંસાધન બની જાય છે. એટલે કીધું કે કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવામાં ઉપયોગમાં લેવાય ત્યારે એ સંસાધન બને છે, ત્યાં સુધી એ સંસાધન નથી. ભલે કોઈ પણ જગ્યાએ ગમે તે પ્રકારનું ખનિજ પડ્યું હોય પણ જો એને આપણે ઉપયોગ ન કરીએ તો એ સંસાધન રહેલું નથી. એટલે કીધું છે કે પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી ત્યારે તે સંસાધનો ન હતા. તો કીધું ને હમણાં કે પ્રાચીન સમયમાં જમીનમાં બધા જ પ્રકારના ખનિજો હતા જ, કે ભાઈ કોલસો હતો, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, બોક્સાઇટ, બરોબર, આ તમામ પ્રકારના ખનિજો હતા. પેટ્રોલ, ડીઝલ, ઓઇલ આ બધું જ હતું જમીનની અંદર. પણ પ્રાચીન સમયમાં માનવીને એની ઉપયોગ કરવાની જાણકારી ન હતી તો એના માટે એ સંસાધન ન હતા. પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. આજે ખનન પ્રવિધિ એટલે ખનન પ્રવૃત્તિ, જે ખનન પ્રવૃત્તિ વિકસી એટલે શું થયું કે આજે એનો ઉપયોગ કરવાની ક્ષમતા પણ વિકસે. આજે આધુનિક યુગની અંદર વૈજ્ઞાનિક શોધ છે. જો વાહનોની શોધ ન થઈ હોત તો આપણે જમીનમાંથી આજ દિન સુધી ખનિજ તેલ છે બહાર કાઢ્યું જ ન હોત. જમીનમાંથી કોલસો આપણને મળ્યો તો એનો ઉપયોગ આપણે ક્યાં કર્યો તો કે ભાઈ શરૂઆતમાં આગ બોટમાં કર્યો. શા માટે? તો વરાળ યંત્ર છે એને ચલાવવા માટે. જો આપણે વરાળ યંત્રની શોધ જ ન કરી હોત તો એમાં આગ ઉત્પન્ન કરવાની આપણે ક્યારેક ખ્યાલ જ ન આવે. એટલે અહીંયા કીધું છે કે માનવીએ જ પોતાને ઉપયોગ કરવાની અને ખનન પ્રવૃત્તિ જેમ જેમ વિકસતી ગઈ એ માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બની. એના વગર વ્યક્તિ રહી શકતો નથી. આજે આપણે ઉર્જાનો વિકાસ કર્યો, વિદ્યુત પાવરની વાત કરી છે કે આજે માત્ર 1 કલાક લાઇટ ન હોય, પાવર ન હોય તો આપણે રહી શકતા નથી. તો એ જે પાવર આપણા સુધી આવે છે એ કુદરતી રીતે કોઈ ને કોઈ રીતે કોઈ તત્વમાંથી ઉત્પન્ન થાય છે, કે કોલસામાંથી ઉત્પન્ન થતો હોય, જળ ઉર્જામાંથી ઉત્પન્ન થતો હોય, પવન ઉર્જામાંથી ઉત્પન્ન થતો હોય, ભરતી ઉર્જામાંથી ઉત્પન્ન થતો હોય, તો એ આપણી આજે અત્યંત જરૂરિયાતો બની ગયા છે. એના વગર આપણે રહી શકતા નથી. એટલો એ તમામ પ્રકારની ઉપયોગ કરવાની જે પ્રવિધિ વિકસાવીને એ આપણા માટે સંસાધન બની જાય. કુદરતી સંસાધનોમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણો હોવા જરૂરી. જો જે સંસાધન આપણને પ્રાપ્ત થાય છે એમાં કાર્ય કરવાની અને ઉપયોગ આવવાની ક્ષમતા હોવી જોઈએ.
કે ભાઈ જમીનમાંથી આપણે કોલસો બહાર કાઢી છે, તો એ કોલસો છે ક્યાંક કામમાં આવતો હોવો જોઈએ. કામમાં ન આવે તો એનો કોઈ મતલબ નથી. એટલે એક ખાસ મુદ્દો અહીંયા કીધો છે કે બંને ગુણો હોવા જોઈએ, ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા હોવી જોઈએ. એ ક્યાંક કામમાં આવતો હોવો જોઈએ. જે તત્વો આપણે નિર્માણ કરી, દાખલા તરીકે ઉર્જા આપણે બનાવી, પાવર બનાવ્યો, તો એ પાવર ઉત્પન્ન થયો તો પછી એનો ઉપયોગ પણ ક્યાંક થવો જોઈએ ને. જમીનમાંથી આપણને ખનિજ મળ્યું, પેટ્રોલ ડીઝલ મળ્યું, તો એનો ક્યાંક ઉપયોગ પણ થવો જોઈએ. એટલે બંને પ્રકારના ગુણધર્મો હોવા જોઈએ. એટલે કુદરતી સંસાધનોમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા એટલે ક્ષમતા બંને હોવા જોઈએ. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને. કુદરતે તમામ પ્રકારના કુદરતી તત્વોનું નિર્માણ કર્યું હોય, પણ જ્યાં સુધી માનવ અને માનવીય સંસ્કૃતિ એને ઉપયોગ કરવાની જે પ્રક્રિયા ન કરે ત્યાં સુધી એ સંસાધન બનતો નથી. એટલે જો કુદરતે આપેલું હોય અને માનવની સંસ્કૃતિ જો એને પરસ્પર પ્રક્રિયા કરી ઉપયોગ કરવાની ક્ષમતા વિકસાવે તો એ સંસાધન બની જાય. બરાબર. હવે ત્યાર પછી મિત્રો સંસાધનોના ઉપયોગો, જે આપણને સંસાધનો પ્રાપ્ત થયા છે એ આપણને કઈ રીતે ઉપયોગી બને છે. જો અહીંયા કીધું કે ભાઈ સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. તમામ પ્રકારના સંસાધનો, જેમ કે કુદરતી રીતે જળનો નિર્માણ થયો તો એ જળનો આપણે વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ. શરૂઆતમાં શું કરીએ છીએ કે નદીમાં જે પાણી વહે છે એના ઉપર આપણે બંધ બાંધ્યો, એનો સિંચાઈમાં ઉપયોગ કરી. એ જ જળનો આપણે ઉદ્યોગમાં ઉપયોગ કરી, એ જળનો આપણે પીવા માટે ઉપયોગ કરી, એ જળનો આપણે વપરાશ માટે ઉપયોગ કરી, એ જળને આપણે બાગ બગીચા માટે પણ એ જળનો ઉપયોગ કરી, અને એ જળનો આપણે વોશ માટે પણ તેનો જ ઉપયોગ કરીએ. એટલે અહીંયા કીધું ને કે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી, દરેક પ્રકારના સંસાધનો એક યા બીજા સ્વરૂપે ઉપયોગી બનતા હોય છે. એટલે એક સંસાધન વિવિધ પ્રકારના ઉપયોગો ધરાવે છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. સંસાધનો છે જેમ જેમ જુદો સમયગાળો વધતો જાય છે તેમ તેમ એની ઉપયોગ કરવાની ક્ષમતા છે એ પણ વધતી જાય છે. જુદા જુદા તબક્કા એટલે સમયગાળા. આદિમાનવ હતો તો આદિમાનવ માત્ર વનસ્પતિનો ઉપયોગ શેમાં કરતો? તો માત્ર એના ફળફૂલ ખાતો. પછી આગની શોધ થઈ એટલે શું કર્યું કે ફળે ખાતો અને સુકાઈ ગયેલી વનસ્પતિ છે એને આગમાં બાળતો અને એમાંથી રસોઈ બનાવતો. એથી આગળ વધ્યો માનવ. એટલે એ જે વૃક્ષ છે એ વૃક્ષના લાકડાનો બાંધકામમાં ઉપયોગ કરતો થયો. એથી માનવ આગળ વધ્યો એટલે એ જ વનસ્પતિનો ઔષધીય તરીકે ઉપયોગ કરવા લાગ્યો. જેમ જેમ તબક્કાઓ વધતો ગયો, જેમ જેમ સમય વધતો ગયો એમ વ્યક્તિને સંસાધનોની ઉપયોગ કરવાની જુદી જુદી જે તરકીબો છે એ એને ધ્યાનમાં આવતી ગઈ. જો ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર જ અવલંબે છે. સામાન્ય રીતે ખેતી થાય છે તો ખેતી કરવા માટે આપણે શું જોઈએ? જમીન જોઈએ. બરોબર છે. તો ઉદ્યોગ સ્થાપવો હોય તો એના માટે પણ જમીન જોઈએ. ખેતી જે આપણે કરીએ છીએ તો ખેતી કઈ એટલી એમને તો થતી નથી. એમાં પણ આપણે પ્રાણીનો ઉપયોગ કરી, કુદરત દ્વારા જે નિર્મિત બીજ જે છે એને ખેતરમાં આપણે રોપી છીએ. એ ઉપરાંત ખેતીની અંદર વરસાદ અથવા તો સિંચાઈ માટેનું પાણીની જરૂરિયાત છે તો એ પણ કુદરતી રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે કુદરત ઉપર આધાર રાખવો પડે છે. તો ઉદ્યોગો છે એ પણ કુદરત ઉપર પણ આધારિત છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. આપણે એમ ન કહી શકીએ ભાઈ ઉદ્યોગો છે માનવ સર્જિત છે તો એને કુદરત સાથે કોઈ સંબંધ નથી. જેમ કે ઓઇલ મિલ હોય તો અહીંયા ભાઈ તેલ બને છે તો તેલ મેળવવા માટે શું જોઈએ? તેલીબિયાના પાક, મગફળી છે, તલ, એરંડા, કપાસિયા
એ જો ખેતીમાં એનું ઉત્પાદન થાય તો ઉદ્યોગો છે એ ચાલી શકે, નકર ઉદ્યોગો ચાલી શકતા નથી. એટલે ઉદ્યોગો જે છે એને પણ પોતે તમામ પ્રકારની પ્રવૃત્તિ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર જ અવલંબે છે, એટલે એના ઉપર આધારિત રહેલા છે. એટલે કે કુદરતી સંસાધનો દ્વારા તેનો ઉપયોગ થઈ શકે છે. હવે આપણે તેના ઉપયોગો વિશે વાત કરીએ કે જે સંસાધનો આપણને પ્રાપ્ત થયા છે એ આપણને કઈ રીતે ઉપયોગી બને છે. તો જો પહેલું કીધું છે કે અહીંયા જે સંસાધનો તમને મળ્યા છે એ તમામ પ્રકારના સંસાધનો એક યા બીજા સ્વરૂપે ઉપયોગી બનતા હોય છે. જો અહીં પેલું કીધું છે કે ભાઈ સંસાધનનો પહેલો જ પ્રકાર જે છે એવો આપણે આપેલો છે કે ખોરાક માટે ઉપયોગી. પેલું કીધું ખોરાક માટે ઉપયોગી સંસાધન. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય. આપણે અનાજ ખાઈએ છીએ, ફળફળાદે ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, બરાબર. તો આ વિવિધ જે ખોરાક માટેની જે જરૂરિયાતો છે ને એ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. જો આપણે ખેતી કરી તો એમાંથી અનાજ મળે, એ ઉપરાંત તેલીબિયાના પાક છે તો એમાંથી તેલ મળે, વૃક્ષો વાવી છે તો એમાંથી ફળ મળે છે, શાકભાજી મળે છે. આ તમામ પ્રકારની જરૂરિયાતો છે એ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાપડતા વિવિધ ખાદ્ય પાકો, પછી પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધ અને તેની બનાવટો તથા માંસ, પછી જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી રીતે જ ઉપયોગમાં લેવાય. હમણાં જ મેં તમને કીધું ને કે માનવની વિવિધ પ્રકારની જરૂરિયાતો કુદરતી રીતે સંસાધનોમાંથી જ પૂરી થાય છે. તો અહીંયા કીધું કે ભાઈ ફળ છે, ખેતી સાથે સંકળાયેલા વિવિધ ધાન્ય ખાદ્ય પાકો જે છે તે, પછી પાલતુ પ્રાણીઓ છે તો એ પણ આપણે ખોરાક પૂરો પાડે છે કે ભાઈ દૂધ છે, દૂધની ચીજ વસ્તુઓ છે, દૂધમાંથી એને બનતી ચીજ વસ્તુઓ કે ભાઈ દૂધમાંથી દહીં બને, માખણ બને, છાશ બને, ઘી બને, અને ઘીમાંથી એની ચીજ વસ્તુ બને તો તેની બનાવટ. અને એ ઉપરાંત આ પશુઓ જે છે એ માંસ માટે પણ ઉપયોગી છે. જે માંસાહારી લોકો છે તો એ માંસનો ઉપયોગ ખોરાકમાં કરે છે. તો જળાશયોમાંથી મળતા માછલા કે અન્ય જળચરો એનો પણ ખોરાકમાં ઉપયોગ થાય છે. તમે ઘણી જગ્યાએ જે માર્કેટો છે તો અહીંયા તમને માછલાઓ છે એ વેચાતા જોવા મળે છે. તો મધમાખી દ્વારા બનેલ મધ છે એ પણ આપણાને ખોરાકમાં ઉપયોગી બને છે. એટલે સંસાધનો આપણાને ખોરાક માટે પણ ઉપયોગી છે. પછી સંસાધનો કઈ રીતે ઉપયોગી છે તો કે ભાઈ સંસાધનો કાચા માલનો સ્ત્રોત છે. આજે આપણે જે કાંઈ ઉદ્યોગો સ્થાપ્યા છે એ ઉદ્યોગો સંસાધનો માંથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે જો સંસાધનો ન હોત તો ઉદ્યોગો છે એ ચાલી શકત નહીં. એટલે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતો ઊન, ચામડા અને માંસ, ત્યાર પછી એ ઉપરાંત અનેક ઉદ્યોગો માટેનો કાચો માલ છે એ બને. કારણ કે જંગલોમાંથી બનતી વિવિધ ચીજો, જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજોમાં શું છે તો પહેલી જ વસ્તુ હમણાં તમને કીધી મેં કે ભાઈ જંગલમાંથી તમને લાકડું મળે, જંગલના વૃક્ષો છે એમાંથી આપણને ફળફળાદી મળે, પછી જંગલમાંથી અન્ય ઔષધિઓ મળે તો એ આપણાને ઘણા બધા ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે. જો લાકડું છે તો એ ફર્નિચર ઉદ્યોગ માટેનો કાચો માલ બન્યો. તો ખેતી છે એ પણ એમાંથી પ્રાપ્ત થતી સામગ્રી છે એ પણ કાચો માલ પૂરો પાડે છે. હમણાં જ મેં તમને ખાદ્ય તેલની વાત કીધી હતી કે ભાઈ ખાદ્ય તેલ આપણે મેળવવું હોય તો આપણે ખેતી કરી છે તો ખેતીમાંથી જે તેલીબિયાના પાક થાય અથવા તો રોકડીયા પાકની વાત કરી, જેમ કે કપાસનું ઉત્પાદન થાય
તો ભાઈ કપાસમાંથી એ કપાસ પેલા જીનની અંદર જાય એટલે કપાસમાંથી કપાસી અને રૂ બે અલગ થાય. રૂ છે એ કાપડની મિલમાં જાય, બરોબર? તો એમાંથી પેલા સ્પિનિંગ મિલમાં જાય, સ્પિનિંગ મિલમાંથી એમાં દોરા બને, દોરા બનીને વળી પાછું એ કાપડ મિલમાં જાય, એમાંથી કાપડ બને. તો એ કાપડ બની અને પાછું બજારમાં આવે. તો જો ખેતીનો એ પાક છે માત્ર કપાસ એક, તો એનાથી ઘણા બધા ઉદ્યોગો છે એ ચાલે છે. એટલે કપાસ છે કાચા માલનો સ્ત્રોત છે, આ માત્ર એક ઉદાહરણ છે. એવી રીતે બીજો પાક છે એ પણ એમાં કાચા માલ તરીકે આપણે લઈ શકીએ. જેમ કે ખેતીમાં શેરડી છે, તો શેરડી છે એ ખેતીમાં ઉત્પાદન થાય તો શેરડીમાંથી એનો રસ છે એ ઘણી જગ્યાએ ચીચોડામાં ડાયરેક્ટ કાઢીને વેચાતો હોય. તો જે કંપનીઓ છે એ શું કરે છે તો કે શેરડીના રસમાંથી ખાંડ કે ગોળ બનાવે છે અથવા તો સાકર બનાવે છે. તો શું થયું, એના ઉપર જુદી જુદી પ્રક્રિયા કરી અને એ ખેતીકીય પાક છે એનો ઉપયોગ કાચા માલ તરીકે થાય છે. પછી પાલતુ પશુઓ છે એમાંથી પ્રાપ્ત થતું ઊન કે તો પાલતુ પશુઓ છે એ પણ આપણને એક યા બીજા સ્વરૂપે ઉપયોગી છે. કારણ કે ડેરી ઉદ્યોગ છે એ પાલતુ પશુઓ ઉપર આધારિત છે. પશુઓ છે એ દૂધ આપે છે, તો એ દૂધ છે એ ડેરીમાં જાય છે. ડેરીમાંથી જુદી જુદી ચીજ વસ્તુઓ બને કે ભાઈ એમાં દૂધને ફિલ્ટર કરે એટલે મલાઈ અલગ થાય, માખણ બને, એમાંથી ઘી બને, અને એ ઉપરાંત ઘીમાંથી અલગ અલગ ચીજ વસ્તુઓ બને. પછી એમાંથી બિસ્કિટ બને કે વેફર બને કે અથવા તો ચોકલેટ બને અથવા તો ઘીમાંથી અન્ય ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે. પણ એ પશુઓમાંથી જ પ્રાપ્ત થાય છે. તો પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, તો ઊન છે એ પશુઓમાંથી મેળવાય. ઘેટા બકરા છે એમાંથી મોટા ભાગે ઘેટામાંથી ઊન મેળવાય. તો આ ઊન છે એને પેલા ક્યાં લઈ જવામાં આવે છે તો કે ભાઈ સ્પિનિંગ મિલ હોય એ ઊનમાંથી દોરા બને અને ત્યાર પછી વળી પાછું એ દોરા બનીને પાછું આવે એટલે એમાંથી કાપડ બને. તો પશુઓ છે એ પણ કાચા માલ માટેનો સ્ત્રોત છે. પછી પશુઓ છે એ મૃત્યુ પામે તો એના ચામડા છે તો એ પણ કાચો માલ માટેનો સ્ત્રોત છે. કારણ કે આજે આપણે જે બૂટ, ચંપલ, બેલ્ટ કે પર્સ, પાકેટ રાખીએ છીએ તો એ પશુના ચામડામાંથી બને છે. એ ઉપરાંત પશુઓ છે એ મૃત્યુ પામે છે અથવા તો એને કતલખાને લઈ જાય છે તો એનો માંસનો ઉપયોગ છે એ ખોરાકમાં થાય છે. તો ઘણી જગ્યાએ કતલખાના હાલે છે તો પશુઓ છે એ કાચા માલનો સ્ત્રોત પણ છે. પછી કુદરતી રીતે ખનિજ યક્ષ એટલે ખનિજ તત્વ વગેરે ચીજો છે જે ખનિજો છે એ પણ કાચા માલનો સ્ત્રોત છે. કે જમીનમાંથી આપણે ખોદકામ કરી છે તો ખોદકામ કરતા આપણાને ક્યાંક સોનું કે ચાંદી મળે છે, તો ક્યાંક લોખંડ મળે છે, તો ક્યાંક ચૂનાના પથ્થર પણ મળે છે. પણ બધાનો ઉપયોગ એક યા બીજા સ્વરૂપે કુદરતી રીતે કાચા માલ તરીકે અનેક ઉદ્યોગો માટે ઉપયોગી બને છે. એટલે સંસાધનો કાચા માલના સ્ત્રોત પણ છે. જો સંસાધનો ન હોત તો આજે ઘણા બધા ઉદ્યોગો જે છે એ ચાલત, એટલે કે એનો સ્ત્રોત પણ બને છે. ત્યાર પછી અહીંયા કીધું છે કે ભાઈ સંસાધનો જે છે એ શક્તિ સંસાધનો તરીકે પણ ઉપયોગી છે. સંસાધનો શક્તિ સંસાધનો કીધા. શક્તિ સંસાધનો એટલે જેમાં ઉર્જા સમાયેલી છે તેવા કે જેમાંથી આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. એ પોતે કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન નથી કરતું પણ એ જ્યારે ઉત્પન્ન થાય છે તો એ બીજા જે મશીનરી છે અથવા યંત્રો છે એને ગતિશીલ બનાવવાનું કામ છે એ શક્તિ સંસાધનો કરે છે. એટલે આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં ભણતર તરીકે વાપરીએ છીએ. જો અહીંયા કીધું કે ધ્યાન રાખજો ખાસ આ મુદ્દા ઉપર, શક્તિ સંસાધન તરીકે કોલસો કઈ રીતે ઉપયોગી બને. હવે કોલસો છે એ સ્વયં એમાંથી ઉપયોગી નથી, કે એ પોતે ગતિશીલ નથી. જેમ કે આપણે હાલની તકની અંદર તાપ વિદ્યુત જે
પ્રાપ્ત કરીશું, ઉર્જા જે મેળવી છે, પાવર. આપણા ઘરે અત્યારે જે લાઇટ આવે છે કે ભાઈ તમારા ઘરે જે ટ્યુબલાઇટ છે, પંખા છે, ફ્રીજ, ટીવી આ બધું જે ચાલુ છે એ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આ કોલસો છે એ અનિવાર્ય છે. એ કોલસામાંથી વિદ્યુત ઉત્પન્ન થાય. જો એ વિદ્યુત ઉત્પન્ન થાય તો આપણા યંત્રો છે એ ગતિશીલ બની શકે, એટલે એમાંથી ઉર્જા પ્રાપ્ત કરી શકાય. બરાબર, એ સ્વયં હાલતો નથી પણ એમાં ઉર્જા સમાયેલી છે. એવી રીતે પેટ્રોલિયમ, પેટ્રોલ, ડીઝલ કે ગેસ. પેટ્રોલની વાત કરીએ, ફોર વ્હીલ ગાડી હોય કે ટુ વ્હીલર વાહન હોય, જેમ કે બાઇક છે તો બાઇકની અંદર જો પેટ્રોલ નાખવામાં આવશે અને એને જ્યાં સુધી સ્ટાર્ટ કરી અને ગતિશીલ કરવું હોય તો એમાં પેટ્રોલ હોવું જોઈએ. જો પેટ્રોલ ના હોય તો વાહન હાલવાનું નથી. એટલે એ શું કરે છે, સ્વયં છે બળે છે એટલે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે, અને ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે વાહન છે, મશીન છે, યંત્ર છે એ ગતિશીલ બને છે. એવી જ રીતે કુદરતી વાયુ, આપણા બધાના ઘરે રસોડાની અંદર જે ગેસનો સ્ટવ છે એને આપણે પ્રગટાવી તો એની અંદરથી શું નીકળે છે, તો ભાઈ તમને એમાંથી મોટા ભાગે જ્યાં સુધી ગેસનો બાટલો હોય એની અંદર ગેસ હોય ત્યાં સુધી તમે રસોઈ બનાવી શકો. જેવો ગેસનો બાટલો છે એ પૂરો થાય તો રસોઈ બનતી અટકી જાય છે. શા માટે? એને આપણે પ્રગટાવી છે. જો ગેસ તમે ડાયરેક્ટ એમને સ્ટવ મૂકી દીધો હોય તો રસોઈ બનશે? એ સ્વયં પ્રગટે છે. આપણે જે એમાંથી આગ થાય તો એને ખોરાકમાં લઈ જઈએ. એમાંથી શું આપણે કરીએ છીએ કે શાક કે રોટલી છે એ એના દ્વારા આપણે એને શેકી છીએ, પકવી છીએ. તો આને શક્તિ કીધું છે. આ શક્તિ સંસાધન. જો કુદરતી વાયુ ન હોત તો આપણા ઘરે અત્યારે પણ આપણે લાકડાનો ઉપયોગ કરતા હોય. તો લાકડું છે એમાં ઉર્જા તો છે જ ને. તમે ચૂલાની અંદર ગામડામાં આજે પણ હાલની તકની અંદર લાકડાઓ છે એનો ઉપયોગ રસોઈ બનાવવા માટે થાય છે. તો લાકડું છે પ્રગટાવવામાં આવે તો એમાંથી ઉર્જા તો ઉત્પન્ન થાય. તો એ લાકડું છે એ પણ શક્તિ સંસાધન જ કીધું છે, એટલે કે બળતણ તરીકે ઉપયોગમાં લેવાય. બરોબર, એટલે ઘર વપરાશમાં આપણે જે વાપરી છે ને એ પણ ઉર્જાની દ્વારા જ પ્રાપ્ત થાય છે. અને આજે આધુનિક યુગની અંદર આપણે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, સમુદ્રના મોજા એટલે કે સમુદ્રના મોજામાંથી આપણે ઉર્જા મેળવી છે. ભરતીઓની પ્રક્રિયા દ્વારા ઉર્જા મેળવાય છે અને જળ ધોધ દ્વારા પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. બરોબર, એટલે સૂર્ય છે આપણે આજે તમે ઘણી જગ્યાએ સોલાર પેનલો છે ઘણા બધાના ઘરે હોય છે. અત્યારે ગામડાઓની અંદર ખેતીમાં જ્યાં જે લાઇટના જે તાર છે પહોંચાડી શકાય એમ નથી તો તેવી જગ્યાએ સોલાર પેનલો ગોઠવી કૂવામાંથી અથવા તો બોરમાંથી પાણી મેળવવા માટે આ શક્તિ સંસાધન તરીકે સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે. આજે આપણે આજુબાજુના વિસ્તારમાં તમને પવન ચક્કીઓ જોવા મળે છે, વિન્ડ ફાર્મ જેને કહે છે. વિશાળ કદની હોય એ જેમ જેમ ચક્કર લગાવે છે એમાં ફિટ કરેલું જનરેટર છે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે. પવન છે એનો ઉપયોગ એટલો જ થાય છે, કાંઈ પવન ઘટી જતો નથી, પણ એમાં ઉર્જા સમાયેલી છે. શું થયું કે એક ઉર્જાનું બીજા ઉર્જાની અંદર રૂપાંતર થયું, એટલે કે સ્વરૂપ એનું બદલ્યું. સમુદ્રના મોજાઓ છે જ્યાં સતત અથડાતા હોય તો એ જગ્યાએ પણ જો ટર્બાઇન ફિટ કરવામાં આવે તો એમાંથી પણ આપણને શક્તિના સંસાધનો પ્રાપ્ત થાય છે. પછી ભરતીઓની પ્રક્રિયા કે તમને ખબર છે ભરતી આવે એટલે સમુદ્રનું પાણી આગળ આવે છે, ત્યારે એવા સમય દરમિયાન જો ત્યાં પાણી છે એની સાથે ગતિ સાથે અહીંયા આગળના ભાગની અંદર ટર્બાઇન ફિટ કરેલા હોય તો જેવું પાણીનું મોજું છે એની સાથે અથડાય છે એટલે ટર્બાઇન ફરે છે અને એમાંથી ઉર્જા છે ઉત્પન્ન
થાય છે તો એને પણ આપણે શક્તિ સંસાધન કીધું છે. એટલે કે દિવસમાં લગભગ 12 કલાક ને 45 મિનિટે દરેક સમુદ્રના કિનારે ભરતીની ઓટની પ્રક્રિયા થાય છે. તો આવા સમય દરમિયાન તેમાંથી પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. પછી જળધોધ, તો કુદરતી જળધોધ પણ હોય અને માનવ સર્જિત પણ હોય. કુદરતી રીતે જ્યાં ઊંચા પહાડો હોય ને એના ઉપરથી પાણી નીચે પડતું હોય તો તેવી જગ્યાએ ટર્બાઇન છે એ ગોઠવવામાં આવે તો એમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. અથવા તો નદી ઉપર બંધ બાંધવામાં આવે અને બંધ બાંધી અને એમાંથી જો જ્યાંથી પાણીની કેનાલ છે પસાર કરવામાં આવે છે અથવા તો કોઈ જગ્યાએથી પાણી અહીંયાથી પાઇપ દ્વારા પસાર કરી અને એ પાણી સીધો જ જે ટર્બાઇન જે છે એની સાથે અથડાય છે તો એ કુદરતી રીતે એ આપમેળે ગતિશીલ બને છે તો એમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન થાય છે. તમે નર્મદા બંધ તમે જોવા માટે ગયા હો તો અહીંયા આનો આખો પ્લાન્ટ છે કે ભાઈ નદી ઉપર બંધ બાંધેલ છે સરદાર સરોવર, એના બાજુના ભાગમાં જ એ જે ડેમ છે એની બાજુમાંથી જ એ ભાઈ પાણી છે એ પેલા ટર્બાઇનમાંથી પસાર થાય છે અને ટર્બાઇનમાંથી પાણી સીધો જ જળ વિદ્યુત ઉત્પન્ન કરી અને ત્યાર પછી નદીની અંદર વહે છે. એટલે કુદરતી રીતે પણ આવી રીતે જળધોધ બનાવી શકાય છે આવેલા હોય છે અને માનવ સર્જિત પણ જળધોધનું નિર્માણ કરી શકાય છે. એટલે ઘણી જગ્યાએ કુદરતી રીતે આપમેળે જળધોધ વહેતા હોય છે તો ક્યારેક માનવી આવા જળધોધનું સર્જન પણ કરેલું છે અને તેના દ્વારા પણ આપણે આને ઉર્જા છે પ્રાપ્ત થાય છે. એટલે મારો અહીંયા કહેવાનો મતલબ તમને એ છે કે સંસાધનો શક્તિ સંસાધન તરીકે પણ ઉપયોગી રહેલા છે. એટલે જો અહીંયા આપણે સંસાધનોના મુખ્ય 3 ભાગ સમજ્યા કે સંસાધનો ખોરાક તરીકે ઉપયોગી છે, સંસાધનો કાચો માલ તરીકે ઉપયોગી છે અને સંસાધનો શક્તિ સંસાધન તરીકે ઉપયોગી છે. બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો માત્ર કુદરતી સંસાધનો ખોરાક તરીકે ઉપયોગી કઈ રીતે બને છે આવો તમને 2 માર્કમાં ટૂંકો પ્રશ્ન પૂછી શકે છે અથવા તો 3 માર્કમાં પ્રશ્નની અંદર સંસાધનો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તો તમારે તેમાં આ 3 પ્રકાર છે લખવા પડે છે કે ભાઈ સંસાધનો ખોરાક તરીકે ઉપયોગી છે, સંસાધનો કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગી છે અને સંસાધનો શક્તિ સંસાધન તરીકે પણ ઉપયોગી છે. હવે આપણે સંસાધનોના પ્રકારો છે એ સમજી કે સંસાધનોના પ્રકાર કેટલા છે. તો જો પહેલા આપણે સંસાધનોનું વર્ગીકરણ છે તે કરી દઈએ કે સંસાધનોનું વર્ગીકરણ અહીંયા જોવામાં આવશે. જો સંસાધનો જે છે એટલે એનું વર્ગીકરણ છે એ 3 રીતે અહીંયા આપણાને કરેલું છે. તો પહેલું કીધું છે માલિકીના આધાર, પછી બીજું કીધું છે પુનઃપ્રાપ્તિના આધારે અને ત્રીજું કીધું છે વિતરણ ક્ષેત્રને આધારે. એમાં આપણે પહેલો પ્રકાર અહીંયા સમજીએ છીએ કે ભાઈ માલિકીની દ્રષ્ટિએ કઈ રીતે સંસાધન છે તે ઉપયોગી બને છે. આ પહેલો પ્રકાર. જો માલિકીની દ્રષ્ટિએ તો માલિકીના 3 ભાગ પાડ્યા છે કે વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. હવે પહેલો પ્રકાર કીધો કે ભાઈ માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર જે છે કોષ્ટકમાં જો તો વ્યક્તિગત સંસાધન, જો કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય એવા સંસાધનને આપણે વ્યક્તિગત માલિકી છે એવા વ્યક્તિગત સંસાધન કહેવાય. જેમ કે જમીન છે, ખેતીલાયક જમીન, તો એ ખેતીલાયક જમીનનો કોઈ વ્યક્તિ કે કોઈ પરિવાર છે એનો માલિક હોય. કોઈ કારખાનું છે તો એ કારખાનાનો કોઈ વ્યક્તિ કે પરિવાર છે એનો માલિક હોય તો એવા સંસાધનને વ્યક્તિગત સંસાધન. જેમ કે જમીન કે મકાન, બરોબર, મકાન છે કોઈ એક વ્યક્તિનું કે કોઈ પરિવારનું હોય છે તો એને આપણે વ્યક્તિગત સંસાધન કહીએ કે એક કુટુંબને અથવા તો એક વ્યક્તિને જે કામમાં આવતું હોય, બીજા વ્યક્તિનો એના ઉપર અધિકાર
નથી. ભાઈ તમારું મકાન હોય તો એમાં તમે ને તમારો પરિવાર છે જ રહેતા હોય, બીજા વ્યક્તિને તમે એમાં રહેવા દેતા નથી. એટલે એને આપણે કેવું કીધું છે? વ્યક્તિગત સંસાધન કીધું છે. એટલે એમાં જમીન કે મકાન છે તે આવે છે, અને એ ઉપરાંત ઉદ્યોગ ધંધાઓ છે એનો પણ સમાવેશ આપણે કરી શકીએ છીએ. પછી રાષ્ટ્રીય સંસાધન, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. કોઈ એક વ્યક્તિની એ વાત નથી કીધી કે માત્ર રાષ્ટ્રની જ, કે ભાઈ આપણે ભારતમાં વસવાટ કરીએ છીએ તો ભારતમાં આવેલી કુદરતી સંસાધનોની વાત કરી તો ભારતમાં આવેલા ભાઈ જંગલો હોય, પ્રાણીઓ હોય, જમીન હોય, ભારતમાંથી વહેતી નદીઓ હોય, એ તમામ પ્રકારની માત્ર ભારત માટે જ ઉપયોગી છે, પણ એ ભારતના નાગરિકો માટે જ ઉપયોગી છે. એટલે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ એ આપણા પૂરતી સીમિત છે, બીજા દેશ માટે તે ઉપયોગી નથી. આપણા દેશની લશ્કરી જે ટુકડીઓ છે જુદી જુદી, હવાઈ દળ છે, પાયદળ છે કે નૌકાદળ છે, પણ એ કેના માટે છે? તો આપણા દેશ માટે જ. એ આપણી સંપત્તિ છે, એટલે આપણી સંપત્તિ પણ કેવી છે? સાર્વજનિક છે. આપણા જાહેર રસ્તાઓ છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ, આપણા દેશનો દરેક વ્યક્તિ કરી શકે છે, એના ઉપર કોઈનો પ્રતિબંધ નથી. શા માટે? તો કે રાષ્ટ્રીય સંસાધન છે એટલે. બીજા દેશનો વ્યક્તિ આપણા દેશમાં આવે તો એની સંપૂર્ણ તપાસ થાય છે, એ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકતો નથી. એટલે અહીંયા કીધું કે ભાઈ લશ્કર કે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ આપણા દેશના વ્યક્તિએ કરવો હોય બીજા દેશ સાથે, તો એને આપણે શું કહી શકીએ છીએ? રાષ્ટ્રીય સંસાધન. લશ્કર છે તો આપણા દેશ માટે કામ છે. આપણા દેશમાંથી આપણે બીજા દેશમાં વેપાર કરવો હોય આંતરરાષ્ટ્રીય કક્ષાએ તો આપણે જ કરી શકીએ, બીજા કરી શકતા નથી. પછી વૈશ્વિક, ત્રીજો પ્રકાર છે વૈશ્વિક સંસાધન, કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય, કુદરત દ્વારા જેનું નિર્માણ થયેલું હોય, અને ભૌતિક કે અભૌતિક, સજીવ કે નિર્જીવ, એ તમામ સંપત્તિનો ઉપયોગ માનવ પોતાની રીતે કરી શકતો હોય. જેમ કે સૂર્યપ્રકાશ છે તો એનો બધા જ વ્યક્તિઓ ઉપયોગ કરી શકતો, આખી દુનિયાના બધા જ વ્યક્તિને પ્રકાશ મળે. એમ કોઈ એમ ન કહી શકે કે ભાઈ અમને આટલો પ્રકાશ વધુ મળે, અમને ઓછો મળે કે આને પ્રકાશ ન આપવો. હવા છે તો એ તમામ વ્યક્તિને સરખી માત્રામાં જ મળે છે. જળ છે તો કુદરતે બધા વિશ્વના તમામ જગ્યાએ પાણીની વ્યવસ્થા ઉભી કરી છે. તો એ તમામ જે સંપત્તિ છે એને આપણે વૈશ્વિક કહી શકીએ, વિશ્વના તમામ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન. એના ઉપર કોઈ વ્યક્તિની માલિકી નથી. એટલે એવા જે સંસાધનો હોય એને આપણે વૈશ્વિક સંસાધન કહીએ. સમુદ્ર જળ છે તો એ આ વિશ્વના તમામ નાગરિકો માટે છે, કે જ્યાં જ્યાં જે દેશને એનો દરિયા કિનારો મળ્યો હોય એ તમામે તમામ વ્યક્તિઓને તે એક યા બીજા સ્વરૂપે લાગુ પડે છે. તો એને આપણે વૈશ્વિક સંસાધન. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે પાઠ જે 8મો છે કુદરતી સંસાધનોનો ઉપયોગ, પછી એના પ્રકારોની આપણે વાત કરી કે સંસાધનો કાચા માલ તરીકે કઈ રીતે સંસાધનો કઈ રીતે ઉપયોગી છે, તો એમાં આપણે વાત કરી સંસાધનો ખોરાક તરીકે ઉપયોગી છે, સંસાધનો કાચા માલ તરીકે ઉપયોગી છે, સંસાધનો શક્તિના સંસાધન તરીકે ઉપયોગી છે. સંસાધનના પ્રકારની વાત આપણે કરી તો એમાં એનું વર્ગીકરણ કર્યું આપણે કે માલિકીના આધારે સંસાધનો, પુનઃપ્રાપ્તના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. એમાં આપણે પહેલો એક પ્રકાર સમજ્યા છે કે માલિકીના આધારે સંસાધનોના પ્રકાર, તો 3 પ્રકાર સમજ્યા: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે એને વ્યવસ્થિત જોજો. કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો જ્યારે આપણે વ્યક્તિગત મળશું, સ્કૂલ જ્યારે રાબેતા મુજબ ચાલુ થશે ત્યારે આપણે એને
ફરીથી સમજવાનો પ્રયત્ન કરશું. તમારા કોઈ પ્રશ્ન હોય તો એના ઉપર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવશે. બરોબર? એટલે આ વિડીયોને વ્યવસ્થિત જોજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે.